નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદ ટ્રાફિક પોલીસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી અને શહેરના સિગ્નલને AI બેઝડ બનાવવા જઈ રહી છે. જો વાહન ન હોય તો તમારે કાઉન્ટડાઉન ચાલે ત્યાં સુધી સિગ્નલ ઉપર ઊભા રહેવું નહીં પડે, તે આપોઆપ ખુલી જશે. તમારી સાથે ઘણીવાર એવું બન્યું હશે કે 4 રસ્તાએ કોઈ વાહન ન હોય તેમ છતાં તમારે રેડ સિગ્નલ ઉપર ઊભા રહેવું પડે છે, અથવા જે બાજુ સિગ્નલ ખુલ્યું હોય ત્યાં એક પણ વાહન ના હોય તો પણ જ્યાં સુધી કાઉન્ટડાઉન પૂરા ન થાય ત્યાં સુધી તમારે રાહ જોવી પડે છે. આવું સામાન્ય દિવસોમાં થાય તો ઠીક, પરંતુ ધૂમ ધકતા તાપમાં 1 સેકન્ડ પણ ઊભું રહેવું પડે તે મુશ્કેલ પડી જાય છે. જોકે હવે આ વાત ભૂતકાળ બનવા જઈ રહી છે, કારણ કે અમદાવાદ ટ્રાફિક પોલીસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી અને શહેરના સિગ્નલને AI બેઝડ બનાવી રહી છે. જો વાહન ન હોય તો તમારે કાઉન્ટડાઉન ચાલે ત્યાં સુધી સિગ્નલ ઉપર ઊભા રહેવું નહીં પડે, તે આપોઆપ જ ખુલી જશે. પ્રાયોગિક ધોરણે શહેર ટ્રાફિક પોલીસે સેટેલાઇટ વિસ્તારના સિગ્નલો ઉપર AI સંચાલિત ટ્રાફિક સિગ્નલો ઊભા કર્યા છે, જેમાં ટાઈમિંગ સેટઅપમાં વાહન પ્રમાણે ટાઈમ બદલાઈ જાય છે. જેમ કે શિવરંજની 4 રસ્તા ઉપર સામાન્ય રીતે 45 સેકન્ડનું ટાઈમિંગ સેટ કરવામાં આવ્યું છે, પણ વાહનો ઓછા હોય તો આપોઆપ ટાઈમર સમય ચેન્જ કરીને વધઘટ કરી દે છે, જેના કારણે બીજી 3 જગ્યાએ ઊભેલા વાહન ચાલકોને તડકામાં તપવામાંથી મુક્તિ મળે છે. આ AI બેઝડ સિગ્નલ વિશે વધુ જણાવતા અમદાવાદ શહેર ટ્રાફિક બ્રાન્ચના નાયબ પોલીસ કમિશનર ચિરાગ પટેલ કહે છે કે ટેકનોલોજીની સાથે સાથે અપડેટ થવું ખૂબ જ જરૂરી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ પણ એ દિશામાં વિચારીને આગળ વધી રહી છે. હાલ 2 કોરિડોર નક્કી કરવામાં આવ્યા છે, જેમાં કોરિડોર 2 નહેરુનગરથી લઈને ઇસ્કોન ક્રોસ રોડ સુધી છે. એમાં નહેરુનગર, શિવરંજની, જોધપુર, સ્ટાર બજાર, રામદેવનગર અને ઇસ્કોન સર્કલનો સમાવેશ કરાયો છે. આ જંકશન ઉપર AI બેઝડ કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરા સિગ્નલ થ્રો કરીને વાહનોનું પ્રમાણ માપે છે અને તે મુજબ સિગ્નલના ટાઈમિંગમાં સતત ચેન્જ આવતો રહે છે. જ્યાં વ્હીકલ વધારે છે ત્યાં સિગ્નલ વધારે સમય માટે ખુલ્લું રહે છે, અને જ્યાં વ્હીકલ ઓછા ત્યાં સમય ઘટી જશે અને ટ્રાફિક સિગ્નલ ઓછું ખુલ્લું રહેશે. હાલમાં શહેરના 131 જંકશન્સ ઉપર કેમેરા ઇન્સ્ટોલેશન થયું છે. ચિરાગ પટેલ કહે છે કે કેટલીક જગ્યાએ બ્રિજના કામ અને AMCના મેન્ટેનન્સના કામ ચાલુ છે, જેના કારણે 131 જંકશનોમાંથી કેટલાક જંકશનો ઉપરથી કેમેરા ટેમ્પરરી ખસેડવામાં આવેલા છે. ટ્રાફિકના ભારણને ધ્યાનમાં લઈને વધારાના જંકશનો કાર્યરત કરવાની રજૂઆત પણ અમારા તરફથી મોકલાઈ છે. તેઓ વધુમાં કહે છે કે AI બેઝડ સિગ્નલ કરવાનું કારણ એ છે કે મોટાભાગના સિગ્નલ ઉપર ટાઈમિંગ ફિક્સ છે. વાહનનો ફ્લો હોય કે ના હોય, જે સેકન્ડ કે ટાઈમ ફિક્સ થયેલો છે ત્યાં સુધી વાહન ચાલકોએ ઊભા રહેવું જ પડે છે. તેમનો સમય બગડે અને અકળામણ પણ અનુભવે છે. તેઓ ઉદાહરણ આપી સમજાવે છે કે જો 30 સેકન્ડનો મેક્સિમમ ટાઈમ એલાઉ કર્યો હોય, પણ જો ત્યાં વાહન ખૂબ જ ઓછા હોય અને 12 સેકન્ડ પછી કોઈ વાહન ત્યાં ના રોકાવાનું હોય તો કોઈ વાહન ચાલકની 18 સેકન્ડ બગાડવાની જરૂર નથી. AI બેઝડ કેમેરા બસ આ જ કામ કરશે. દરેક સિગ્નલને દરેક વખતે વ્હીકલ ડેન્સિટીના આધારે ટાઈમ ચેન્જ કરશે અને લોકોનો સમય બચી શકશે. ઘણા બધા મોટાભાગના સિગ્નલ જે છે ત્યાં આગળ સિગ્નલના ટાઈમિંગ ફિક્સ છે. વાહનનો ફ્લો હોય કે ન હોય, એ જે સેકન્ડ્સ અથવા ટાઈમ ફિક્સ થયેલો છે ત્યાં સુધી ફ્લો ન હોય તો પણ વાહન ચાલકે ઊભા રહેવું પડે, એનો સમય બગડે, અકળામણ અનુભવે. તો એના માટે થઈ અને AI ટેકનોલોજીવાળા કેમેરાઝ જે છે એનો ટ્રાયલ રન શરૂ કરવામાં આવ્યો છે. 10 જંકશન જે છે એને આ AI બેઝથી સજ્જ કરવામાં આવ્યા છે. 131 જંકશન છે અને તમામ સિગ્નલો AI બેઝ કરવાનું